તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો સવારમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિહત સરકારમાં. તો જય માતાજી, જય મા વિહત. અને હવે આગળના બ્લોકની શરૂઆત કરીએ. તો અમારા બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, તેથી તમને નવા વિડીયો મળતા રહે. તો ચાલો હવે બ્લોકની શરૂઆત કરીએ. અમારે જ્યાં સવારમાં રોટલી થાય છે, શિરામણ ના કર્યું હોય તો આવી જજો શિરાવા. આ અમારા ગામડાની રોટલી છે, તમે જોઈ શકો છો. અને આ અમારે ભૂરાભાઈ હુતા જાય એની સા પાણી કે સિરાવ્યા નથી, હજી તે હુતા છે. અને આ મિત્રો અમારું ઘર છે, તમે જોઈ શકો છો. અને અટાણે અમારે સવારમાં વરસાદ પણ ચાલુ છે. તો તમારે વરસાદ છે કે નહીં? આ જો પક્ષી સૈણ પણ ખાય છે, વરસાદનું નાખ્યું છે તો વરસાદનું પલળી જાય, બિચારા ખાઈ ગયા હગે એમાં. મહેમાન અહીંયા હુતા જા હુતા, તમે જોઈ શકો છો. અટાણે મેં રોટલા ખાઈ લીધા વરસાદના, હવે હુઈ ગયા છે. ધોળી એ ધોળી એ એક જાય નીચે હુતું છે ને જાય એક અમારા હશે, અને એક અમાર કારીબાઈ હુતા છે. કારીબાઈ એ સમજો સમજો લે કડી એ. તો એ રણે મિત્રો હુઈ ગઈ છે, જવાબ ના દઈએ. અમારે જાય એક આ છે બાઈ હુતા. એ ચીબુડો ચીબો એ તો મિત્રો આવી અમે તો કંઈક સેવા કરીએ મિત્રો. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને? અને જો તમને પણ આવો સમય મળે તો વરસાદની સિઝન હાલે હેઠાણે તો એક ટકનું ભોજન કરાવવું, અને બને તો વરસાદનો બે ઘડી આશરો પણ એને આપવો મિત્રો. તેથી ધર્મ થાય, કેમ કે આપણા માણસનું એ મોટું ધર્મ છે. આપણે તો માણસ છે મિત્રો, ગમે ત્યાં સંતાઈ જાય વરસાદના તો એ બિચારા ક્યાં જાય. તો એને બને તો બે ઘડી આશરો આપો અને એક ટકનું ભોજન પણ કરાવવું, તેથી મોટું પુણ્ય છે મિત્રો. તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જણાવજો, અને મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા વિહત અને જય દ્વારકાધીશ. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.